સુરતના નાસિરનગરમાં 30 મેના રોજ થયેલા ભૂતિયા ડિમોલેશનના રોજના રોજ નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે। હવે આ બુલડોઝર કાર્યવાહીના 12 દિવસ પહેલા એટલે કે 18 મેના રોજ ષડયંત્રના પ્રારંભ સમયના વિડીયો મેળવ્યા છે। આ વિડીયોમાં બિલ્ડર સંજય લાખાણીના ભાઈ ઘનશ્યામ લાખાણીની ભૂંડી ભૂમિકા સામે આવી છે। ઘનશ્યામ લાખાણી સાઇટ પર ડિમોલિશન માટે આંગળીઓ ચીંધીને મકાનો બતાવી રહ્યો છે। માત્ર એટલું જ નહીં, આ 18 મેના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં ભાજપ કાર્યકર ઝાકીર શાહ પણ હાજર જોવા મળે છે। આ એ જ ઝાકીર શાહ છે જેણે 2023ના ડિમોલિશન સમયે પીડિતોમાં પૈસાની વહેંચણી કરી આખો ખેલ પાડ્યો હતો। આ જગ્યા પર પાલિયા ડેવલપરના નામે પ્રોજેક્ટ મુકાઈ ગયો છે, જે માટે મ્યુનિસિપાલિટીમાં પ્લોટ વેલિડેશન સર્ટિફિકેટ PVCની અરજી થઈ। તેમાં પાલિયા ડેવલપર તરીકે શૈલેષ કાછડિયા અને સંજય લાખાણી છે। આ અંગે ધવલ નામના વકીલે જણાવ્યા અનુસાર સફેદ રંગની કેપ અને પર્પલ શર્ટ પહેરેલી વ્યક્તિ ઘનશ્યામ લાખાણી છે, જે JCB મશીન લઈને નાસિરનગર પહોંચ્યો હતો અને લોકોને મકાન ખાલી કરવા દબાણ કર્યું હતું। બીજી તરફ સ્થાનિક લોકોએ મકાન ખાલી કરવા માટે તેની પાસે 6 મહિનાનો સમય માંગ્યો હોવાનું પણ સામે આવ્યું છે। આ જ પેટર્ન હેઠળ વર્ષ 2023માં પણ અહીં એક ભયાનક ભૂતિયા ડિમોલેશન આચરવામાં આવ્યું હતું। પાલિયા લાઇફસ્ટાઇલ પ્રોજેક્ટ અને બિલ્ડરોના મસ્ત મોટા પ્રોજેક્ટ્સને કરોડો રૂપિયાનો ફાયદો કરાવી આપવા માટે સ્થાનિક તંત્રએ માનવતા નેવે અને કાયદાને કોરાણે મૂકી દીધા હતા। વર્ષ 2023ના ડિમોલિશન સમયના ગ્રાઉન્ડ ઝીરો પરથી પીડિતોની આપવિધિના વિડીયો પણ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે કોઈ પણ પૂર્વ નોટિસ આપ્યા વિના ગરીબોની છત પર બુલડોઝર ફેરવી દેવાયા હતા અને બાદમાં તેમની નાની રકમ આપીને મામલો દબાવવાનો પ્રયાસ કરાયો હતો। વર્ષ 2023માં નાસિરનગરમાં વિકાસ અને સરકારી જમીનના બહાના હેઠળ પાલિયા પ્રોજેક્ટના બિલ્ડરોના ખાનગી પ્રોજેક્ટ્સને માર્ગ આપવા માટે હસતા રમતા 338 ઘરોને જમીન દોસ્ત કરી દેવામાં આવ્યા હતા, જે પરિવારો અહીં છેલ્લા 40 વર્ષોથી પોતાના મમ્મી પપ્પા અને સંતાનો સાથે રહેતા હતા। તેમને તંત્રની મહેરબાનીથી બિલ્ડરોએ એક જ ઝાટકે રસ્તા પર લાવી દીધા। કાયદાકીય પ્રક્રિયા મુજબ કોઈ પણ કબજો હટાવતા પહેલા લેખિત નોટિસ આપવી અનિવાર્ય છે, પરંતુ આ કેસમાં કાયદો માત્ર કાગળ પર જ રહી ગયો હતો અને વહીવટી તંત્ર બિલ્ડરોના હિત રક્ષક તરીકે મેદાનમાં ઉતરી પડ્યું હતું। પીડિતોના જણાવ્યા અનુસાર જ્યારે સ્થાનિક લોકોએ પોતાના ઘર બચાવવા માટે વિરોધ કર્યો, ત્યારે તંત્રએ પોલીસનો સહારો લીધો હતો। ઘરમાં રહેતા વડીલો અને યુવાનોને પોલીસ બળપૂર્વક ગાડીઓમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી। એક તરફ પરિવારજનો પોલીસ સ્ટેશનમાં બંધ હતા અને બીજી જ તરફ પાછળથી તેમના ઘર પર બુલડોઝર ચલાવીને બધું જ ખાક કરી દેવાયું। જ્યારે લોકો પાછા આવ્યા ત્યારે તેમનું સર્વસ્વ લૂંટાઈ ચૂક્યું હતું। આમ ઉપર આબ અને નીચે ધરતી જેવી સ્થિતિ સર્જાઈ હતી। આ સમગ્ર ભૂતિયા ડિમોલેશનની સૌથી મોટી અને ચોંકાવનારી પેટર્ન એ રહી છે કે પહેલા ઘરોને ગેરકાયદે રીતે તોડી પાડવામાં આવે છે, જેથી લોકો માનસિક રીતે ભાંગી પડે। ત્યારબાદ ગરીબ અને મજબૂર લોકો કોર્ટ કચેરીના પગથિયા ન ચડી શકે અથવા કાયદાકીય લડત ન આપી શકે તે માટે તેમને 80,000 રૂપિયાથી લઈને 2 લાખ રૂપિયા સુધીની નાની રકમ પધરાવી દેવામાં આવે છે। બિલ્ડરોના વચેટિયાઓ અને સ્થાનિક કાર્યકર્તાઓ દ્વારા ધમકીભર્યા સૂરમાં કહી દેવાય છે કે જે મળે છે તે લઈને શાંતિથી જતા રહો, કેસ કરશો તો પણ કંઈક થવાનું નથી। આ વળતર ગરીબોના પુનઃવસન માટે નહીં, પરંતુ તેમના અવાજને કાયમ માટે દબાવી દેવા માટેની કિંમત માત્ર હતી। ये लोग सबको सेपरेट में ले जा रहे हैं, अकेले में। इनको बोल रहे हैं कि तुम देखो तुम्हारा कुछ होने वाला है नहीं, तो तुम इतने दिन बैठ गए, तुम तकलीफ क्यों उठा रहे हो? तुम 3 लाख रुपए ले लो और साइड हो जाओ, जगह छोड़ दो। हम आश्वासन देते हैं कि तुम्हें बाद में आवाज़ दिया जाएगा, पर लिखित में नहीं दे रहे लोग, खाली वो आश्वासन कि दिया जाएगा। जब यहाँ से हट जाएंगे, जगह छोड़ देंगे, तो फिर कोई चीज़ मिल सकती है, पॉसिबल है। हमारी नज़रों में ये चीज़ पॉसिबल नहीं है। और ये जो आ रहे हैं, मैं तो बोलता पुलिस वाले भी इनके ऊपर भी कोई कार्रवाई करे कि ये लोग क्यों परेशान कर रहे हैं हमें। जब इनका हाथ नहीं था, बिल्डर का हाथ नहीं था इस चीज़ के अंदर, ये लोग मना कर रहे हैं, तो फिर ये पैसे देने क्यों आ रहे हैं? जब हाथ नहीं था तो इन लोग ईमानदार, ये बेईमान होंगे तो इन लोग बेच रहे हैं ना आदमी। ये 3 लाख रुपए कोई घर से देगा आज की तारीख में? कोई नहीं दे सकता। अब 5,000 2,000 भी दो ना तो इंसान 10 बार सोचता है कि किस तरह 5,000 मेरी रकम चली जाएगी। 3 लाख रुपए लेकर आ रहे हैं और दे रहे हैं गरीबों को, जो बेचारे अभी परेशान हैं वो लोग, अमुक लोग ने ले लिए, मगर जो अभी 3 लाख रुपए में कुछ लोग ले लेंगे तो बेघर हो जाएंगे। तो ये बात पक्की है, वो ज़िंदगी भर भाड़े भरेंगे।
हमको ये नहीं चाहिए, हमको बस खाली घर चाहिए। इतना हमारी मांग है सरकार से। ने जो जितने भ्रष्ट अधिकारी है वो सस्पेंड किया जाए, सीबीआई की एक जांच बिठाई जाए। વર્ષ 2023માં આચરાયેલું આ ભૂતિયા ડિમોલેશન અને વર્તમાન સમયમાં વર્ષ 2026માં પણ નાસિરનગરમાં જોવા મળી રહેલી આ જ સમાન પેટર્ન સાબિત કરે છે કે બિલ્ડર લોબી કેટલી શક્તિશાળી છે। સરકારી જમીનો પરથી દબાણ હટાવવાના નામે માત્ર ગરીબોને જ કેમ નિશાન બનાવવામાં આવે છે? શા માટે અબજો રૂપિયાના આલિશાન ખાનગી પ્રોજેક્ટ્સ, પાલિયા લાઇફસ્ટાઇલ જેવા પ્રોજેક્ટો ચણવા માટે ગરીબોના આશિયાના જમીન દોસ્ત કરવામાં આવે છે? વાયરલ થયેલા વિડીયો અને પીડિતોની આ લાઈવ આપવીતી બાદ હવે સ્થાનિક વહીવટી તંત્ર અને કાયદા અમલીકરણ સંસ્થાઓ સામે ગંભીર સવાલો ઊભા થયા છે કે શું વિકાસ માત્ર બિલ્ડરોના ખિસ્સા ભરવા માટે જ છે અને ગરીબોના અધિકારોની રક્ષા કોણ કરશે? લાંબી આતુરતા બાદ અંતે આજથી સુરત આરટીઓમાં અદ્યતન એઆઈ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકનો આરંભ થયો છે। આમ તો એઆઈ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક કાર્યરત કરતા પહેલા ટ્રાયલના ભાગરૂપે 2 વ્હીલર અને કારની અંદાજિત 500 ટેસ્ટ લેવામાં આવી હતી, પરંતુ શરૂઆતના તબક્કે કોઈક ટેકનિકલ ખામીને કારણે અરજદારોએ અટવાવવું નહીં પડે તે માટે 20 થી 25 જેટલી મર્યાદિત ટેસ્ટ જ લેવામાં આવી રહી છે। 2 વ્હીલરની 25 અને કારની 20 જેટલી ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવી રહી છે, જ્યારે અન્ય અરજદારોએ એડવાન્સમાં લીધેલી એપોઇન્ટમેન્ટ આગામી સપ્તાહે શિફ્ટ કરી દેવામાં આવશે। તબક્કાવાર રીતે એપોઇન્ટમેન્ટની સંખ્યા વધારાશે। નવો એઆઈ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક કાર્યરત થતા 2 વ્હીલરની ટેસ્ટ આપનારાઓને મોટી રાહત થઈ જશે, કેમ કે હાલમાં 2 વ્હીલરની ટેસ્ટ માટે એક જ ટ્રેક હોવાથી 2 મહિનાનું લાંબુ લચક વેઇટિંગ જોવા મળી રહ્યું છે, પરંતુ નવા એઆઈ ટ્રેક પર 2 વ્હીલરની ટેસ્ટ માટે 2 અલગ અલગ ટ્રેક બનાવવામાં આવ્યા છે। આ બંને ટ્રેક પર ટેસ્ટ લેવામાં આવતા આગામી ટૂંક સમયમાં 2 વ્હીલરની ટેસ્ટનો વેઇટિંગ સમય ઘટી જશે। વધુમાં નવા ટ્રેક પર જે દિવસની એપોઇન્ટમેન્ટ હશે તે જ દિવસે ટેસ્ટ લેવાશે। એપોઇન્ટમેન્ટના એક દિવસ પહેલા કે એક દિવસ પછી પણ ટેસ્ટ લઈ શકાશે નહીં। એક વખત ટેસ્ટની તારીખ વીતી ગયા બાદ નવેસરથી એપોઇન્ટમેન્ટ લેવી પડશે। આ ઉપરાંત અરજદારો ટેસ્ટ આપશે ત્યારે જ તેઓને માલુમ પડી જાય કે તેઓ પાસ છે કે નાપાસ, તેના માટે ટ્રેક પર ડિજિટલ બોર્ડ લગાવવામાં આવ્યા છે। ટેસ્ટ પૂરી થતાં જ અરજદારને પાસ કે નાપાસનો મેસેજ જોવા મળી જશે। 2 વ્હીલર કે કારની ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા આવનારા અરજદારો QR કોડ સ્કેન કરીને સમગ્ર ડ્રાઇવિંગ ટેસ્ટનો વિડીયો નિહાળી શકશે। આ QR કોડ આરટીઓના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર પણ મૂકવામાં આવ્યા છે, જેથી અરજદારો ટેસ્ટ આપતા પહેલા કઈ રીતે ટેસ્ટ આપવી તેનાથી સારી રીતે વાકેફ થઈ શકે। પહેલા 2 વ્હીલર માટે એક જ ટ્રેક હતો, જેને બદલીને અને વધારીને હવે 2 ટ્રેક કરવામાં આવ્યા છે, જેથી એક સાથે 2 2 વ્હીલરના ટેસ્ટ લઈ શકાશે અને ઓછા સમયમાં વધારે અરજદારોના ટેસ્ટ પૂરા થઈ શકશે। 4 વ્હીલરના ટ્રેકમાં અપગ્રેડેશન કરવામાં આવ્યું છે। ટ્રાફિક વાયોલેશનની અત્યારથી જ લોકોને સમજ પડે તે માટે ટ્રાફિક નિયમોનું પાલન કરાવતા સિગ્નલો પણ દરેક જગ્યાએ મૂકવામાં આવ્યા છે। અગાઉની જેમ જ 4 વ્હીલર માટે 4 પ્રકારે ટેસ્ટ કન્ડક્ટ થશે। જો અરજદાર 4માંથી કોઈ પણ એક ટેસ્ટમાં પણ ફેલ થશે તો આખો ટેસ્ટ ફેલ તરીકે જ ગણાશે। જો ટ્રાફિક સિગ્નલનું વાયોલેશન થશે તો પણ એઆઈ સિસ્ટમ તેને રિજેક્ટ કરશે અને અરજદારે ફરીથી ટેસ્ટ આપવો પડશે। ટેસ્ટ શરૂ થતાં જ અરજદારનો ફોટો કેપ્ચર થશે, ત્યારબાદ સિસ્ટમ સ્ટેપ બાય સ્ટેપ અરજદારને ગવર્ન કરશે અને આગળ લઈ જશે। આ માટે વિઝ્યુઅલ ડિસ્પ્લે પર પણ ગાઈડન્સ આપવામાં આવશે। સુરત આરટીઓ ખાતે એઆઈ બેઝ ટ્રેકનું શરૂઆત થઈ ચૂકી છે। અગાઉ આ માટે વિવિધ લોકોને એમાં જાગૃત પણ કર્યા છે અને હવેથી એનું 100% ઇમ્પ્લિમેન્ટ ચાલુ થઈ ગયું છે। અગાઉની જે જૂની સિસ્ટમ હતી એમાં ડેટા લોસ અથવા તો મેન્યુઅલ ઇન્ટરવેન્શન હતું એવું લોકોને માનવું હતું, પણ હવે તે સંપૂર્ણપણે એઆઈ બેઝ ડિસિઝન ડ્રાઇવન આ એક ટેસ્ટ આખોની શરૂઆત થઈ ચૂકી છે સુરતમાં, જેમાં 2 વ્હીલના પહેલાં એક જ ટ્રેક હતો, હવે એને બદલી અને વધારીને 2 વ્હીલના 2 ટ્રેક થયા છે અને સાથે સાથે 4 વ્હીલના જે એક ટ્રેક હતો એમાં અપગ્રેડેશન થયું છે અને સાથે એમાં ટ્રાફિકના વાયોલેશનની અત્યારથી લોકોને સમજ આવે એ માટે ટ્રાફિકના જે નિયમોનું પાલન કરતા જે સિગ્નલ્સ છે, સિગ્નલ પણ દરેક જગ્યાએ મૂકવામાં આવે છે। આમાં જે અગાઉમાં જે 4 પ્રકારે ટેસ્ટ કન્ડક્ટ થતો, તે આખો 4 વ્હીલ માટે 4 પ્રકારે જે ટેસ્ટ કન્ડક્ટ થશે ત્યારે જ આખો ટેસ્ટ સંપૂર્ણ ગણાશે। જો 4 પૈકી કોઈ પણ એકમાં જો અરજદાર ફેલ થશે તો આખો ટેસ્ટ ફેલ તરીકે જ ગણાશે।
એ પૈકી જો ટ્રાફિક સિગ્નલનું વાયોલેશન થશે તો પણ EI બેઝ સિસ્ટમ એને રિજેક્ટ કરી નાખશે અને ફરી ટેસ્ટ એને અરજદારે આપવાની રહેશે. આરટીઓ ખાતે એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જ્યાં બેસીને અરજદાર પોતે અથવા અન્ય લોકો આખો ટેસ્ટ નિહાળી શકે છે. ટેસ્ટ નિહાળ્યા બાદ અરજદારને ટોકન આપવામાં આવશે. ટોકન લઈને જ્યારે અરજદાર ટ્રેક પર જશે ત્યારે વાહનને RFID દ્વારા ટેગ કરવામાં આવશે અને ત્યારબાદ જ તેનું ટાઈમર શરૂ થશે. વ્યક્તિ જ્યારે દરેક સેગમેન્ટમાંથી પાસ થશે ત્યારે તેને સેગમેન્ટ વાઇઝ પાર્ટલી રિઝલ્ટ પણ ખ્યાલ આવશે. જેમ કે જો કોઈ પાર્કિંગમાં ફેલ થશે તો તરત જ ડિસ્પ્લે પર બતાવશે. જ્યારે 4 વ્હીલરમાં 4 સેગમેન્ટ પૂર્ણ થશે ત્યારે જ પાસનું ફાઇનલ રિઝલ્ટ આવશે. 2 વ્હીલરમાં અરજદાર ટેસ્ટ આપીને હજુ ટ્રેક પરથી બહાર નીકળે ત્યાં જ તરત તેના મોબાઈલ પર SMS આવી જાય છે કે તમે પાસ થઈ ગયા છો અને તેનું રિઝલ્ટ ડિસ્પ્લે પર પણ પારદર્શક રીતે જોઈ શકાય છે. સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત કરવા મોડી રાત્રે ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે એક ઓપરેશન હાથ ધરાયું હતું. અડધી રાત્રે શરૂ થયેલા આ સઘન કોમ્બિંગ દરમિયાન આખું તંત્ર હરકતમાં આવ્યું હતું અને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ તરીકે હવામાં ડ્રોન કેમેરા ઉડાડીને સમગ્ર શંકાસ્પદ વિસ્તારો પર ચાંપતી નજર રાખવામાં આવી હતી. આ ઓપરેશનનો મુખ્ય ઉદ્દેશ્ય લાંબા સમયથી પોલીસને થાપ આપીને નાસ્તા ફરતા ગુનેગારોને પકડવાનો હતો. આ જ ભયમુક્ત વાતાવરણ ઊભું કરવાના સઘન પ્રક્રિયાના ભાગરૂપે પોલીસે એક સરળતા મેળવી છે, જેમાં છેલ્લા 9 વર્ષથી કાયદાની નજરમાંથી ગાયબ એવા એક કુખ્યાત વોન્ટેડ આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ફિલ્મી ઢબે દબોચી લીધો છે. સુરત પોલીસ કમિશનરની કડક સૂચના બાદ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમોએ પાંડેસરા અને ઉધના જેવા શ્રમિક અને સંવેદનશીલ વિસ્તારોને બાનમાં લીધા હતા. મોડી રાત્રે જ્યારે સામાન્ય નાગરિકો ઊંઘતા હતા ત્યારે ખાકી વર્દીધારી જવાનોએ ગલીએ ગલીએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ડ્રોન થકી સમગ્ર વિસ્તારની ભૌગોલિક સ્થિતિ ટ્રેક કરવામાં આવી રહી હતી, જેથી કોઈ પણ ગુનેગાર અંધારાનો લાભ લઈને ભાગી ન શકે. આ આકસ્મિક દરોડા અને ચેકિંગના કારણે સ્થાનિક અસામાજિક તત્વો અને લુખ્ખાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. આ એક્શન પ્લાન અંતર્ગત શંકાસ્પદ ઘરો, હોટલો અને વાહનોનું પણ બારીકાઈથી ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ સર્ચ ઓપરેશન દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના હાથે જે મોટો મગરમચ્છ ઝડપાયો છે તેનું નામ રાહુલ રાજાભાઈ યાદવ છે. તે મૂળ વલસાડ જિલ્લાના વલસાડ તાલુકા હેઠળ આવતા ગુંદલાવના ઉજ્જવલનગર સ્થિત F ટેકનોગિયર કોલોનીનો રહેવાસી છે. રાહુલ યાદવ વર્ષ 2018 થી સુરતના સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક પ્રોહિબિશનના કેસમાં સત્તાવાર રીતે વોન્ટેડ હતો. તેના પર સચિન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં તે લાંબા સમયથી ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હતો. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज़ गुजरात पर. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતમાં વરાછા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા લંબે હનુમાન રોડ પર સ્થિત SBI બેંકમાં ગત 27 એપ્રિલ 2026ના રોજ અંદાજે 50 લાખ રૂપિયાની સનસનાટીભરી લૂંટ ચલાવવામાં આવી હતી. આ હાઈ પ્રોફાઇલ કેસમાં સુરત પોલીસની ઝોન 1 તપાસ ટીમે ટેકનિકલ અને લોકલ સોર્સના આધારે બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના સૈયદપુર ખાતેથી એક આરોપીને દબોચી લીધો છે. પકડાયેલા આરોપીનું નામ રોહિત કુમાર રૂપેશસિંહ રાઠોડ છે, જે મૂળ મુઝફ્ફરપુરનો જ રહેવાસી છે. મુખ્ય સૂત્રધાર એલેક્સે રોહિતને બિહારથી સીધો ભરૂચ આવવા આદેશ આપ્યો હતો. આ કેસમાં અન્ય એક આરોપી પ્રિન્સ પણ સામેલ છે. રોહિત અને પ્રિન્સ બંને ભરૂચ આવ્યા બાદ એલેક્સે તેમને ભરૂચમાં જ ગમે ત્યાં રોકાઈ જવા અને સિગ્નલ એપથી સંપર્કમાં રહેવા કહ્યું હતું.
રોહિતના પિતા સુરતના હજીરાની એક કંપનીમાં નોકરી કરતા હોવાથી રોહિત અને પ્રિન્સ ભરૂચથી હજીરા પહોંચ્યા હતા. ત્યાં 3 દિવસ રોકાઈને તેમણે વરાછાની SBI બેંકની સંપૂર્ણ રેકી કરી હતી અને ગુનાનું આખું પ્લાનિંગ ઘડી કાઢ્યું હતું. પ્લાનિંગ પત્યા બાદ પોલીસને ચકમો આપવા તેઓ અમદાવાદ રહેવા ચાલ્યા ગયા હતા. લૂંટના દિવસે એલેક્સ ગાંધી અને તેના સાગરીતો વરાછા બેંકમાં ત્રાટક્યા હતા. આરોપીઓના નિવેદન મુજબ તેમનો ઈરાદો બેંકનું મોટું લોકર તોડીને કરોડોની લૂંટ ચલાવવાનો હતો, પરંતુ તેમનો આ લોકર તોડવાનો પ્લાન ફેલ થઈ ગયો હતો. સમય ઓછો હોવાના કારણે તેઓ લોકર તોડી શક્યા ન હતા અને માત્ર સામે દેખાતી રોકડ રકમ લઈને જ ભાગવું પડ્યું હતું. લૂંટ બાદ ગેંગના સભ્યોને ભરૂચથી પિકઅપ કરીને સુરક્ષિત બહાર લઈ જવાની જવાબદાર તેમને મળ્યો હતો. રોહિત લૂંટની રકમ લઈને એલેક્સ સાથે ભરૂચથી અમદાવાદ ગયો હતો. અમદાવાદથી પોલીસ નાકાબંધી તોડવા માટે તેમણે પ્રાઇવેટ ટ્રાવેલ્સની બસ પકડી હતી. તેઓ અમદાવાદથી જયપુર અને જયપુરથી ફરી પ્રાઇવેટ બસમાં બેસીને દિલ્હી નાસી ગયા હતા. બસની મુસાફરી દરમિયાન એલેક્સે રોહિતને બ્લુ કલરની બેગ બતાવીને કહ્યું હતું કે આ એ જ SBI બેંકના લૂંટેલા પૈસા છે. દિલ્હી પહોંચીને આખી ગેંગ વિખેરાઈ ગઈ હતી. એલેક્સે રોહિતને કહ્યું હતું કે તારો મુખ્ય હિસ્સો પછી મળશે, અત્યારે આ 1.5 લાખ રૂપિયા રાખ અને હું તને સિગ્નલ એપ પર જે એકાઉન્ટ નંબર મોકલું તેમાં આ પૈસા જમા કરાવી દેજે. રોહિતે સિગ્નલ એપ પર નંબર મળતા જ 1.5 લાખમાંથી 90,000 રૂપિયા શુભમ નામના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા, જે ક્રાઇમ બ્રાન્ચે રિકવર કરી લીધા છે. જ્યારે બાકીના 40,000 માંથી રોહિતે 25,000 રૂપિયા વાપરી નાખ્યા હતા અને પોલીસે તેની પાસેથી રોકડા 15,000 રૂપિયા બરામદ કરીને કબજે લીધા છે. वराछा पुलिस स्टेशन के हद विस्तार में जो SBI लंबे हनुमान रोड में 27 अप्रैल 2026 को 50 लाख के आसपास की लूट हुई थी. उसमें एक आरोपी है जिसका नाम है रोहित कुमार भूपेश सिंह राठौड़. इस आरोपी को जोन 1 की तपास टीम ने जैदपुर मुजफ्फरपुर से वहां से इसको पकड़ लिया है और ये मूलतः मुजफ्फरपुर बिहार का ही रहने वाला है. इसकी डिटेल्स थोड़ी कॉम्प्लेक्स है, इसलिए मैं आपको इसमें डिटेल्स बताता हूँ. ये आरोपी इस जो वराछा बैंक लूट का आरोपी वन ऑफ द माइंड्स जिसको बोलते हैं वो आरोपी है एलेक्स उर्फ अखिलेश कुमार गांधी. ये आरोपी जो है ये रोहित के कांटेक्ट में आता है और ऐसा बोलता है कि सूरत में एक मोटा काम करना है और अगर इसमें साथ दोगे तो आपको बहुत ढेर सारा पैसा मिलेगा. ये जो भी बातचीत ये करते हैं ये सिग्नल ऐप पे बातचीत करते हैं और जो भी VPN का इस्तेमाल करते हैं सिग्नल ऐप को वापरने के लिए वो ऑथोराइज्ड मतलब परचेज्ड वर्जन ऑफ VPN लाइसेंस्ड वर्जन ऑफ VPN से ये बात करते हैं. આરોપી રોહિત દિલ્હીથી અલગ પડ્યા બાદ પોલીસ પકડમાં ન આવે તે માટે ભાગતો ફરતો ભગવાનના ધામોમાં રહ્યો હતો. દિલ્હીથી રોહિત હરિદ્વાર, ત્યારબાદ ઋષિકેશ અને કેદારનાથ ગયો હતો. લૂંટના 40,000 માંથી 25,000 રૂપિયા આ તમામ સ્થળો પર વાપરી નાખ્યા હતા. ત્યારબાદ તેની પાસે માત્ર 15,000 રૂપિયા જ બચ્યા હતા, જે પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યા છે. સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ નાસ્તા ફરતા ગુનેગારોને પકડવા માટે પોલીસ કમિશનર દ્વારા એક ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આ ડ્રાઈવ અંતર્ગત સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનને એક સફળતા હાથ લાગી છે. વર્ષ 1992માં નોંધાયેલા લૂંટ અને ધાડના એક ગંભીર ગુનામાં છેલ્લા 33 વર્ષથી કાયદાના સકંજાથી દૂર ભાગતા મોસ્ટ વોન્ટેડ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. CRPCની કલમ 70 મુજબ ઇસ્યુ થયેલા આટલા વર્ષો જૂના પકડવાના વોરંટની બજવણી કરીને પોલીસે સાબિત કરી દીધું છે કે ગુનેગાર ગમે તેટલો શાતિર હોય, કાયદાના હાથ લાંબા જ હોય છે. સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 1992માં થયેલી લૂંટ ધાડના ગુનામાં તામજી તરસનજી ઠાકોર લાંબા સમયથી ફરાર હતો. સુરત પોલીસની ટીમને ચોક્કસ હ્યુમન સોર્સ દ્વારા અત્યંત સચોટ માહિતી મળી હતી કે આરોપી હાલ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં પોતાની ઓળખ છુપાવીને રહી રહ્યો છે. બાતમી મળતાની સાથે જ સુરત પોલીસની એક સ્પેશિયલ ટીમ તાત્કાલિક અમદાવાદ જવા રવાના થઈ હતી અને ત્યાં વોચ ગોઠવીને આરોપી તામજી ઠાકોરને દબોચી લીધો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી તામજી ઠાકોર છેલ્લા 33 વર્ષથી ધરપકડથી બચવા માટે સતત પોતાના રહેઠાણ અને લોકેશન બદલતો રહેતો હતો. હાલમાં તે અમદાવાદમાં ખૂબ જ સામાન્ય નાગરિકની જેમ નાની મોટી છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો, જેથી કોઈને તેના ગુનાહિત ભૂતકાળ અંગે શંકા ન જાય.
ફેસ રેકગ્નિશન અને આટલા વર્ષો જૂના એડ્રેસ બદલાવા છતાં સુરત પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના જોરે તેને શોધી કાઢવામાં સફળતા મેળવી છે. આ જ લૂંટ ધાડના ગુનામાં સામેલ અને કોર્ટ દ્વારા CRPC 70 મુજબનું વોરંટ મેળવેલા અન્ય 2 વોન્ટેડ આરોપીઓને પણ પોલીસે દબોચી લીધા હતા. પકડાયેલા અન્ય આરોપીઓમાં જયંતી ઈશ્વર પટેલ, દિનેશ ઈશ્વર પટેલનો સમાવેશ થાય છે, જેઓ મૂળ મહેસાણાના રહેવાસી છે. પોલીસ ટીમને ડ્રાઈવ દરમિયાન એક્સરસાઇઝ કરતા લીડ મળી હતી કે આ બંને હાલ સુરતના ડિંડોલી વિસ્તારમાં આશરો લઈ રહ્યા છે, જેથી પોલીસે ડિંડોલીમાં દરોડા પાડી આ બંને વૃદ્ધ આરોપીઓને પણ કસ્ટડીમાં લીધા છે. 33 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો છે. શું સમગ્ર વિગત? સુરત પોલીસ સુરત સિટીમાં અત્યારે વોન્ટેડ આરોપીની ડ્રાઈવ ચાલી રહી છે. 70 મુજબના જે વોરંટ ઇસ્યુ થયા છે એમને પકડવાની પણ એક ડ્રાઈવ પોલીસ કમિશનર શ્રીએ સુરત સિટી શહેરનાઓએ આપેલી છે. જે દરમિયાન એક્સરસાઇઝ કરતા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં જે 33 વર્ષથી 1992થી જે આરોપી ફરાર છે એ લૂંટધાડનો આરોપી હતો, જેના વિરુદ્ધમાં 70 મુજબનું પણ વોરંટ નીકળેલું હતું. તામજી કરસનજી ઠાકોર, જેની ઉંમર 60 વર્ષ છે, જે ચાંદખેડા અમદાવાદ શહેર ખાતે રહે છે. એની ઉંમર સોર્સથી અમને ઇન્ફોર્મેશન મળતા અમે ઇમિડિયેટલી ટીમ રવાના કરી અમદાવાદ અને એને અટક કરેલ છે. નાની મોટી છૂટક મજૂરી કામ જ કરે છે. અને આ સિવાય બીજા 2 આરોપી છે જેના 70 મુજબના વોરંટ નીકળેલા હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ 3 દાયકાથી વધુ જૂના કેસમાં આરોપીઓની ધરપકડ કરવી એ પોલીસ તંત્ર માટે એક મોટો પડકાર હતો. આટલા વર્ષોમાં આરોપીઓના ચહેરાના હાવભાવ બદલાઈ જાય છે. તેઓ પોતાના વ્યવસાય, મોબાઈલ નંબર અને શહેરો વારંવાર બદલતા રહે છે, તેમજ તેમના સંબંધીઓ પણ પોલીસને કોઈ સહકાર આપતા નથી. આમ છતાં સલાબતપુરા પોલીસે કલાકોની સખ્ત મહેનત બાદ આ 3 આરોપીઓને લોકઅપ ભેગા કર્યા છે. હાલ આ 3 આરોપીઓની વધુ પૂછપરછ અને કાયદેસરની કોર્ટ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સુરત શહેરની સારોલી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન બાતમીના આધારે એક મોટી સફળતા મેળવી છે. કર્ણાટક રાજ્યના અલગ અલગ 3 જિલ્લાઓમાં આવેલા 4 પ્રખ્યાત મંદિરોમાં ચોરી કરી ભાગી રહેલા દાહોદના 2 રીઢા ગુનેગારોને પોલીસે નિયોલ ચેકપોસ્ટ નજીકથી દબોચી લીધા છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં કર્ણાટકની 4 મોટી મંદિર ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે, જે પૈકીની કેટલીક ચોરી CCTVમાં પણ કેદ થઈ હતી. આરોપીઓ પાસેથી 4.4 કિલોથી વધુ વજનના ચાંદીના ધાર્મિક આભૂષણો, રોકડ અને મોબાઈલ મળી કુલ 8,50,003નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સારોલી પોલીસ સ્ટેશનના PI SR વેકરિયા અને સર્વેલન્સ સ્ટાફ નિયોલ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં હતો. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ હિંમતભાઈ અને કોન્સ્ટેબલ મનીષભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે કર્ણાટકમાં ચોરી કરનારી ટોળકી કપડાના વર્ણન સાથે અંત્રોલી ગામ તરફથી ચાલીને નિયોલ ચેકપોસ્ટ તરફ આવી રહી છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને ભુરજી ખેમચંદ ઉર્ફે કેમચંદ મખોડિયા અને વિજય બાબુ ગુંડિયાને ઝડપી પાડ્યા હતા. પોલીસે જ્યારે બંને આરોપીઓની તલાશી લીધી તો તેમની પાસેથી ભારે માત્રામાં ચાંદીના ધાર્મિક આભૂષણો મળી આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી 4,413.50 ગ્રામ એટલે કે 4.4 કિલોથી વધુ ચાંદીના દાગીના, જેની કિંમત 7,98,003, 41,000 રોકડા અને 11,000ની કિંમતના 2 નંગ મોબાઈલ ફોન, આમ કુલ મળીને 8,50,003નો મુદ્દામાલ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 106 મુજબ જપ્ત કર્યો છે. રિકવર કરાયેલા સામાનમાં ભગવાનની મૂર્તિના 8 નંગ ચાંદીના મુગટ, 4 નંગ ચાંદીની દીવીઓ, 18 નંગ ચાંદીના કુંદર, બાજુબંધ, કલગી અને ધાતુની થાળીઓનો સમાવેશ થાય છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આરોપીઓ ગત 7મી તારીખે દાહોદથી ટ્રેન દ્વારા મુંબઈ પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ વોલ્વો બસ પકડીને હુબલી એટલે કે કર્ણાટક ગયા અને ફરી ટ્રેન દ્વારા ચિત્રદુર્ગ પહોંચ્યા હતા. આ ટોળકી પોતાનો જિલ્લો અને આ રાજ્ય છોડીને બહારના રાજ્યોમાં મજૂરી કામ અર્થે જતી હતી, જેથી કોઈને શંકા ન જાય. ત્યાં રોકાણ દરમિયાન તેઓ સોસાયટીઓમાં બંધ મકાનો કે અનઅટેન્ડેન્ટ મંદિરોની રેકી કરતા હતા, જ્યાં સરળતાથી ચોરી થઈ શકે તેમ હોય તે લોકેશન નક્કી કરી મધ્યરાત્રિએ ચોરીની ઘટનાને અંજામ આપતા હતા. સારોલી પોલીસ સ્ટેશનમાં નિયોલ ચેકપોસ્ટ આપવી પડે છે અને અત્યારે સુરત સિટીમાં નાસ્તા ફરતા પકડવાની પણ એક ડ્રાઈવ ચાલી રહી છે. 70 મુજબના જે વોરંટ નીકળ્યા છે એ લોકોને પકડવાની પણ ડ્રાઈવ ચાલી રહી છે.
બોડી ઓફેન્સીસને કંટ્રોલ કરવા માટે થઈ અને અમારું કાઉન્ટિંગ અને વાહન ચેકિંગ અને નાકાબંધી પોઈન્ટ ઓલરેડી અમારું છેલ્લા 1 મહિનાથી કોન્સ્ટન્ટ ચાલુ છે. એ દરમિયાન અમારી પાસે વાતની વિગત મળેલ હતી કે અલગ અલગ માણસો જેનું નામ છે વિજય ગુંડિયા, જે પોતે સિમલિયા ખુદ જિલ્લો દાહોદ કથવારા પાસેનો રહેવાસી છે. વિજય બાબુભાઈ ગુંડિયા, જે પોતે ગામ ગુડિયા દિવાણીવાડ ગરબાડાનો રહેવાસી છે. અને એની સાથે એક બીજો ઇસમ, એમ કરી અને એ લોકો 3 જણા મંદિર ચોરી કરી અને કર્ણાટકથી આવી રહ્યા છે એવું અમારી પાસે ઇન્ફોર્મેશન હતી. અને જે અમારું ત્યાં નાકા પોઈન્ટ છે એમાં ચેકિંગ દરમિયાન જે આ વિજય છે અને ગુરજી છે એ બંને પાસેથી સોના અને ચાંદીના દાગીના અમને મળી આવેલા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા બંને આરોપીઓ રીઢા ગુનેગાર છે અને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ભુરજી મખોડિયા અગાઉ આણંદ જિલ્લાના આંકલાવ પોલીસ સ્ટેશનમાં ઘરફોડ, ચોરી અને લૂંટના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. વિજય ગુંડિયા દાહોદ જિલ્લાના ગરબાડા પોલીસ સ્ટેશનમાં અગાઉ મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં સંડોવાયેલો છે. હાલમાં સારોલી પોલીસ આ ટોળકીના અન્ય ગુનાઓ અંગે વધુ પૂછપરછ અને તપાસ કરી રહી છે. સુરત શહેર પોલીસ દ્વારા ફરાર અને વોન્ટેડ આરોપીઓને પકડવા માટે ચલાવવામાં આવી રહેલા ઓપરેશન ટ્રેપ અભિયાન હેઠળ ઝોન 1 લોકલ ક્રાઇમ બ્રાન્ચ LCBને વધુ એક મહત્વની સફળતા મળી છે. વર્ષો જૂના ઘરફોડ ચોરીના ગુનામાં પોલીસથી બચીને ફરતા આરોપી બાબુલાલ ધર્મજી પ્રજાપતિની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી સાથે સુરત પોલીસે ફરી એકવાર સાબિત કર્યું છે કે ગુનેગાર ગમે તેટલા સમય કાયદાથી દૂર રહેવાનો પ્રયાસ કરે પરંતુ અંતે તેને કાયદાના સકંજામાં આવવું જ પડે છે. આરોપી બાબુલાલ ધર્મજી પ્રજાપતિ વિરુદ્ધ વર્ષ 1988માં ઉધના પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીનો ગંભીર ગુનો નોંધાયો હતો. આરોપી અને તેના સાગરીતોએ ઉધના વિસ્તારમાં આવેલા એક ગોડાઉનને નિશાન બનાવી તેનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ ગોડાઉનમાં રાખવામાં આવેલા લાખો રૂપિયાના ગ્રે કાપડના તાંકાઓની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. તપાસ દરમિયાન ચોરી થયેલા મુદ્દામાલની કિંમત અંદાજે 3,24,000 થી વધુ હોવાનું સામે આવ્યું હતું. તે સમયગાળા દરમિયાન આ રકમ ખૂબ મોટી ગણાતી હતી. ગુનો નોંધાયા બાદ આરોપી સતત પોલીસ પકડથી દૂર રહેવા માટે અલગ અલગ સ્થળોએ રહેતો રહ્યો હતો. તેણે પોતાની ઓળખ છુપાવવા માટે વારંવાર નામ અને સરનામા બદલ્યા હતા, જેથી પોલીસ તેની સુધી પહોંચી ન શકે. જોકે સુરત ઝોન 1 LCBની ટીમે માનવ સૂત્રો પાસેથી મળેલી ચોક્કસ બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. લાંબા સમયથી ચાલતી શોધખોળ બાદ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. मेहरबान पुलिस कमिश्नर सूरत शहर के मार्गदर्शन में ऑपरेशन ट्रैप के अंतर्गत सूरत शहर के जोन 1 LCB ने एक बड़ी सफलता हासिल की है, जिसमें 28 साल के नाश्ता फरता जो कि घरफोड़ चोरी का आरोपी है और 28 साल से पुलिस उसको लगातार ढूंढ रही है. CRPC कलम 70 के वांटेड आरोपी को राजस्थान से जोन 1 LCB टीम ने पकड़ के लेके आया है. जो गुना रजिस्ट्रेशन नंबर 109/1998 दाखिल हुआ था उधना पोस्टे में 1998 साल में, और इसमें जो वांटेड आरोपी है उसका नाम बाबूलाल धर्माजी प्रजापति है. आरोपी विरुद्ध उधना पोलीस स्टेशનમાં ભારતીય દંડ સંહિતા IPC ની કલમ 457, 380 અને 114 હેઠળ ગુનો નોંધાયેલો છે. ધરપકડ બાદ પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે, જેથી તેના દ્વારા કરવામાં આવેલા અન્ય ગુનાઓ અંગે પણ માહિતી મળી શકે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.